મિત્રો ધોરણ 11 પ્રકરણ નંબર 4 સમતલમાં ગતિ. સમતલમાં ગતિની અંદર લાસ્ટ ટાઈમ આપણે સ્થાન સદિશ, સ્થાનાંતર, સરેરાશ વેગ, તત્કાલીન વેગની વાત કરી હતી. આજે આપણે મિત્રો પ્રવેગ, તત્કાલીન પ્રવેગની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ પ્રશ્ન તમારો આ રીતે શરૂ થાય. પ્રશ્ન દ્વિપરિમાણની અંદર અથવા સમતલની અંદર સમતલમાં ગતિ કરતા કણ માટે સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ સમજાવો. પ્રશ્ન આ રીતે પૂછી શકે. તો અહીંયા લખીએ, સમતલની અંદર સમતલમાં ગતિ કરતા કણ માટે સરેરાશ પ્રવેગ, સરેરાશ વેગમાં થતો ફેરફાર માટે વેગમાં થતો ફેરફાર અને તે માટે લીધેલો સમયગાળાનો ગુણોત્તર એ સરેરાશ પ્રવેગ આપે. માટે સરેરાશ પ્રવેગ એની નિશાની આપણે આ રીતે કરીશું. આ રીતે લખાય, બરાબર વેગમાં થતો ફેરફાર, ચલો વેગમાં થતો ફેરફાર ભાગાકારમાં ડેલ્ટા ટી. ચલો વેગમાં થતો ફેરફાર ડેલ્ટા વી અને તે માટે લીધેલો સમય આ ડેલ્ટા ટી. એને આપણે આ રીતે પણ લખી શકાય. પરંતુ આગળ આપણે ભણીને આવેલા છો આના પોઈન્ટ આગળ, ડેલ્ટા વી બરાબર ડેલ્ટા વીએક્સઆઈ વત્તા ડેલ્ટા વીવાય ઇન્ટુ છે. આ એક્સમાં ડેલ્ટા વીએક્સઆઈ વત્તા ડેલ્ટા વીવાય. આ એક્સ અક્ષ દિશામાં વેગનો ફેરફાર અને આ વાય અક્ષ દિશામાં વેગનો ફેરફાર. અને અહીંયા મૂકી દો, આ બંનેને અહીંયા મૂકી દો તો ડેલ્ટા વીએક્સઆઈ વત્તા ડેલ્ટા વીવાય છે ડિવાઇડેડ બાય આ ડેલ્ટા ટી. અને આના નીચે લખો મારે ડેલ્ટા વીએક્સઆઈ અપોન ડેલ્ટા ટી વત્તા, અને આના નીચે લખો તો ડેલ્ટા વીવાય અપોન ડેલ્ટા ટી ઇન્ટુ જે. આ એક્સ અક્ષ દિશામાં વેગનો ફેરફાર જેને આપણે પ્રવેગ કહીશું ને આને એ રીતે કહીશું. આ તમારો એ એક્સ કહેવાય ઇન્ટુ આઈ ને આને એ વાય ઇન્ટુ જે કહીશું. આ રીતે આ એના ઘટકો કહેવાય. હવે તત્કાલીન પ્રવેગની વાત કરું છું. આટલે સુધી લખો તોય વાંધો નહીં, આ સરેરાશ પ્રવેગ તમને આપે છે. હવે તત્કાલીન પ્રવેગની વાત કરીએ. આમાં થોડુંક આગળ વધારવાનું. આ સમયનો ગાળો, આ જે લીધેલો સમય છે એ અત્યંત સૂક્ષ્મ કરી દેવામાં આવે તો જે સીમાંત મૂલ્ય મળે એ તમને તત્કાલીન પ્રવેગ, જે તે બિંદુ આગળનો તમને પ્રવેગ મળે, જે તે બિંદુ આગળનો
તમને પ્રવેગ મળે. તો સમતલમાં ગતિ કરતા કણ માટે આ લીધેલો જે સમય છે ને એ લીધેલો સમય અત્યંત સૂક્ષ્મ કરી દેવામાં આવે, અત્યંત સૂક્ષ્મ કરી દેવામાં આવે. હવે આગળ વધારીએ, આ પોઈન્ટ ચાલુ થયો. આટલે સુધી તમને સરેરાશ વેગની વાત કરી. હવે આ બીજો મુદ્દો શરૂ થયો. બીજા મુદ્દાની અંદર આ સરેરાશ પ્રવેગ માટે, આ સરેરાશ અપ્રવેગ માટે આ સમયગાળો આ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે, 0 આ લેવામાં આવે ત્યારે, અત્યંત સૂક્ષ્મ લેવામાં આવે ત્યારે સરેરાશ પ્રવેગના, ત્યારે આ સરેરાશ પ્રવેગના આ સીમાંત મૂલ્યને, સીમાંત મૂલ્ય અતિ સૂક્ષ્મ, એ જે તે સમયના મૂલ્યને, એમ સીમાંત મૂલ્ય એટલે કે જે તે એ સૂક્ષ્મ ગાળા માટેના સમય, ગાળાના વખતે એનો પ્રવેગ, સીમાંત મૂલ્યને તત્કાલીન પ્રવેગ કહેવામાં આવે છે. આ તત્કાલીન પ્રવેગ કહે છે. માટે સરેરાશ પ્રવેગ જે હમણાં લખી દીધું તે જ સરેરાશ પ્રવેગ એ બરાબર ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી. સરેરાશ પ્રવેગ આપણે લખ્યો છે, સરેરાશ પ્રવેગ લખ્યો છે. હવે આપણે શું કરીએ, લિમિટ ડેલ્ટા ટી તત્કાલીન પ્રવેગ માટે, તત્કાલીન પ્રવેગ, ચલો તત્કાલીન પ્રવેગ માટે, તત્કાલીન ચલો પ્રવેગ માટે આ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા માટે તત્કાલીન પ્રવેગ, તત્કાલીન પ્રવેગ, ચલો એ બરાબર, દેખો આ નિશાની નીકળી ગઈ, આ નિશાની કાઢી દીધી, બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી માટે તત્કાલીન પ્રવેગ બરાબર આને આ રીતે લખી શકાય, ડીવી અપોન ડીટી. આને આ રીતે લખી શકાય. આ તમારો તત્કાલીન પ્રવેગ આપે. પરંતુ આગળ હમણાં જ ભણીને આવ્યા પણ વી બરાબર ચલો VXI વત્તા VYJ, આ બંને નામાં મૂકી દો. સમીકરણ 1 માં મૂકતા ને સમીકરણ ચલો 1 માં મૂકતા અને અહીંયા મૂકી દો. માટે સરેરાશ પ્રવેગ માટે તત્કાલીન પ્રવેગ એ બરાબર ડી અપોન ડીટી. VXI વત્તા VYJ બરાબર dVX upon dt I વત્તા dVy upon dt into j. અને આને આપણે AX કહીશું, AXI, અને આને AY into j કહીશું. જ્યાં AX બરાબર dVX upon dt અને AY બરાબર dVy upon dt આ કહેવાય. આનો ઘટક કહેવાય બરાબર X દિશામાંનો, આ X દિશામાંનો પ્રવેગ
નો ઘટક. અને આ જે છે એ વાય દિશામાંનો પ્રવેગ નો ઘટક. આ એક દિશાનો પ્રવેગ અને આ વાય દિશામાંનો પ્રવેગ છે, ટૂંકમાં એનો ઘટકો છે જે અહીંયા બતાવે. એનું મૂલ્ય શોધવાનું પૂછ્યું હોય, ચલો મૂલ્ય માટે. તો મૂલ્ય માટે આનું મૂલ્ય બરાબર આનો વર્ગ વત્તા આનો વર્ગનું વર્ગમૂળ. ચલો એ એક્સ નો સ્ક્વેર એ વાય નો સ્ક્વેર. અને જો દિશા શોધવાની પૂછી હોય, આને આના વડે ભાગશો. અને દિશા માટે પ્રવેગની દિશા માટે તો દિશા માટે ટેન થીટા બરાબર એ વાય અપોન એ એક્સ. તો તમારો પ્રશ્ન દોસ્તો અહીંયા પૂરો થઈ ગયો. હવે હું જે નોંધાવું છું આ મુદ્દો તમારા પરીક્ષા પૂરતો હતો, ધોરણ 11માં પાસ થવા માટે. હવે તમને જે નોંધાવું છું એ જીના વિદ્યાર્થીઓ માટે, નીટના વિદ્યાર્થીઓ માટે એક કોમન છે. અને આખો જે આ મુદ્દો અત્યાર સુધી તમે ભણીને આવ્યા, હું એને અલગ પાડું છું. એક પરિમાણમાં હોય તો પ્રવેગ અને વેગ વચ્ચેનો સંબંધ, દ્વિપરિમાણમાં હોય ત્યારે વેગ અને પ્રવેગ વચ્ચેનો સંબંધ, આખી ચર્ચા હવે હું નોંધમાં લખું છું. એ ખાસ મિત્રો એક અલગ ચોપડામાં લખજો, નોંધજો વ્યવસ્થિત રીતે અને એને સમજજો. તો નવો મુદ્દો શરૂ કરું તે પહેલાં અહીંયા નોંધમાં લખી દઈએ. તો અહીંયા આજે મુદ્દો પૂરો થયા પછી હવે નોંધમાં લખાવું છું. પહેલો મુદ્દો નોંધની અંદર નોંધમાં લખજો નીટ અથવા આ જી માટે, આ જી માટે મિત્રો ધ્યાનથી જોજો. પહેલો મુદ્દો અચળ પ્રવેગી ગતિ હોય ત્યારે અચળ પ્રવેગી અથવા અચળ પ્રવેગ માટે સરેરાશ પ્રવેગ બરાબર આ તત્કાલીન અપ્રવેગ. આ તત્કાલીન પ્રવેગ બંને એક જ હોય, બંનેના મૂલ્ય સરખા હોય. એટલે કે જે તે બિંદુ આગળનો સરેરાશ વેગ અને જે તે બિંદુ આગળનો સરેરાશ પ્રવેગ એ સરખો હોય એવું કહે છે. બીજો મુદ્દો, જો એક પરિમાણવાળી ગતિ હોય તો મિત્રો ધ્યાન રાખશો, એક પરિમાણમાં ગતિ કરતા કણ માટે જો વેગ વધતો હોય, આ રીતે વેગ વધતો હોય તો પ્રવેગ પણ આમ જ હોય. તો વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0. દેખો બંને વચ્ચેનો ખૂણો 0. બંને એક જ દિશામાં હોય, કાં તો એમના વચ્ચેનો ખૂણો 0 હોય, કાં તો બંને વચ્ચેનો ખૂણો 180 હોય. બીજો ખૂણો બને જ નહીં. આ એક પરિમાણ માટે જો વેગ વધે તો વધે તો પ્રવેગની દિશા વેગ અને પ્રવેગ એક જ દિશામાં. આ પહેલો મુદ્દો. અને આમાં બીજો મુદ્દો, જો વેગ ઘટે વધે તો, અને જો વેગ ઘટે તો પ્રવેગ છે ને એ આમ હોય.
તો બંને વચ્ચેનો ખૂણો થીટા બરાબર 180. આ 180 ડિગ્રી. આ વેગ આ ઘટે તો વેગ અને પ્રવેગ વિરુદ્ધ દિશામાં હોય. આ વિરુદ્ધ દિશામાં. આ એક પરિમાણમાં આવવું હોય મિત્ર. બીજો ખૂણો બને જ નહીં બે વચ્ચે, કાં તો વધે કાં તો ઘટે. આને તમે પ્રતિપ્રવેગ કહો છો, એનું નામ તમે પ્રતિપ્રવેગ આપો છો. હવે દ્વિપરિમાણ માટે ત્રીજો કિસ્સો. ચલો દ્વિપરિમાણ માટે અથવા સમતલ માટે અથવા દ્વિપરિમાણમાં ગતિ કરતા કણ માટે. ચલો ગતિ કરતા આ કણ માટે આ કિસ્સો તો તમે નોંધી કાઢ્યો. જો વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો 90 હોય તો અહીંયા આની તો વાત તમે કરી નાખી. એમાં બીજો એક જ બે એનો આ એક કિસ્સો. જો વેગ અને પ્રવેગ, આ વેગ આમ હોય અને પ્રવેગ આમ હોય, देखो બંને વચ્ચેનો ખૂણો 90, થીટા બરાબર 90. તો કણ આ વર્તુળમય ગતિ કરે, વર્તુળમય ગતિ કરે, ત્યારે વર્તુળમય ગતિ કરે થીટા 90 હોય તો. આવો કિસ્સો ક્યાં જોવા મળે? દેખો આમાં જોવા મળે. આ નિયમિત વર્તુળમય ગતિ માટે દેખો વેગ આમ હોય. વેગ હંમેશાના સ્પર્શકની દિશામાં હોય, તો પ્રવેગ દેખો આમ જ હોય. દેખો બંને વચ્ચેનો ખૂણો 90, બંને વચ્ચેનો ખૂણો 90. આવી ગતિ હોય. અહીંયા માત્ર વેગની દિશા બદલાય, વેગનું મૂલ્ય બદલાય નહીં. આ કિસ્સામાં વેગની દિશા બદલાય, આ વેગની આ દિશા બદલાય, પણ વેગનું મૂલ્ય બદલાય નહીં. વેગનું આ મૂલ્ય બદલાય નહીં આ કિસ્સા માટે. અને આની અંદર બીજો કિસ્સો લઈએ. બીજો કિસ્સો, જો વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો 0 અને 180 વચ્ચેનો કોઈ પણ હોય, થીટા ખૂણો હોય, તો શું થાય? ચલો આ વેગ આમ છે, જો આ વેગ આમ હોય, આ પ્રવેગ આમ હોય, આ પ્રવેગ આમ હોય, આ ખૂણો થીટા હોય. તો વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો થીટા અહીંયા છે, ખૂણો થીટા નથી 0, નથી 180 કે નથી 90. તો શું થાય? તો પ્રવેગના બે ઘટકો લેવાના. પ્રવેગનો આ જે ઘટક છે એને સમાંતર ઘટક કહેવાય. દેખો એને આ રીતે લખાય. તો આ જે ઘટક છે એને આ રીતે લખાય, સમાંતર ઘટક. અને આ જે ઘટક છે એને લંબ ઘટક કહેવાય. દેખો આ લંબ ઘટક કહેવાય. આ સમાંતર ઘટક કહેવાય ને આ લંબ ઘટક કહેવાય. તો આ જે ઘટક છે એને આ રીતે લખાય, વેગને સમાંતર ઘટક, વેગને આ સમાંતર ઘટક. એ આ રીતે લખીએ, બરાબર a cos થીટા. અને વેગને લંબ ઘટક, વેગને અલંબ ઘટક, બરાબર a sin થીટા. અલંબ ઘટક. આ બે ઘટકો મળે. આ ઘટક છે દેખો આ વેગને સમાંતર છે, અને વેગને સમાંતર હોય દેખો આ બંને એક જ દિશામાં, તો વેગ વધે. તો આ ઘટક વેગનું મૂલ્ય બદલે.
જ્યારે આ ઘટક આ વેગને લંબ છે, દેખો લંબ છે, અને વેગને લંબ હોય તો એ વેગની દિશા બદલે. તો આ ઘટક વેગનું મૂલ્ય બદલે અને આ જે ઘટક છે એ વેગની દિશા બદલે. તો આ જે છે એ વેગનું મૂલ્ય બદલે, આ વેગનું મૂલ્ય બદલે અને આ જે ઘટક છે એ વેગની દિશા બદલે, આ દિશા બદલે. તો મિત્રો અહીંયા ધ્યાનથી જોજો આ બધું શું કામ કર્યું મેં. આ એક પરિમાણ માટે એમાં તો કોઈ પ્રશ્ન આવતો જ નથી. બે જ દિશાઓ મળે, કાં તો θ બરાબર 0 એટલે કે એકબીજાને સમાંતર એક જ દિશામાં મળે, અથવા તો θ બરાબર 180 એટલે બંને વિરુદ્ધ દિશામાં મળે. ત્યારે પરંતુ દ્વિપરિમાણની અંદર આ રીતે જો વેગ પ્રવેગને લંબ હોય તો એનો ગતિ આવી વર્તુળમય બની જાય, અને વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો આવો હોય, કોઈ 0 ને 180-90 વચ્ચેનો કોઈ પણ હોય તો અહીંયા આ પ્રવેગનો આ જે ઘટક છે એ સમાંતર ઘટક કહેવાય અને આ જે ઘટક છે એ લંબ ઘટક કહેવાય. તો આ કામ એ વેગનું મૂલ્ય બદલે ને આ જે કામ છે એ વેગની દિશા બદલે. તો આનો ગતિપથ કેવો હોય? જેમ આનો ગતિપથ આવો હતો તો આ ગતિ માટેનો ગતિપથ આવો હોય. દેખો આ રીતે હોય, આવો હોય. તો આ જે ઘટક છે દેખો વેગનું મૂલ્ય બદલે છે, આ વેગનું મૂલ્ય બદલે અને આ જે ઘટક છે એ વેગની દિશા બદલે, એનો ગતિમાર્ગ આવો હોય. અહીંયા આ એક સંક્ષિપ્તમાં આ નોંધમાં મેં લખાઈ દીધું. આ તમને આવડવું જોઈએ, આનો ખ્યાલ હોવો જોઈએ, નકર તો દર વખતે તમે અટવાઈ જાઓ. આ એક પરિમાણમાં ને આ દ્વિપરિમાણમાં આ રીતે હોય. અને પ્રવેગની જે દિશા હોય એ જ બળની દિશા હોય. જો બળની વાત કરવામાં આવી હોય તો આ જ રીતે લખવાનું. પ્રવેગની દિશા અને બળની દિશા એક જ હોય, એ ધ્યાન રાખીશું. તો આ રીતે લખશો અને ખ્યાલ મેળવીશું. હવે નવો મુદ્દો શરૂ થયો. 10 મિનિટ. હવે અચળ પ્રવેગી ગતિ માટે મહત્વનો મુદ્દો દોસ્તો શરૂ થયો. અતિ મહત્વનો મુદ્દો, તમારે પરીક્ષામાં પૂછી શકાય તેમાંનો પ્રશ્ન શરૂ થયો. પરીક્ષામાં પૂછી શકાય તેવો પ્રશ્ન હવે અહીંયા શરૂ કરું છું. તો અહીંયા પ્રશ્ન આ રીતે છે. સમતલમાં થતી, પ્રશ્ન તમારો આ રીતે, સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિ માટે, અચળ પ્રવેગી ગતિ માટેના સમીકરણ મેળવો. અતિ મહત્વનો પ્રશ્ન, પરીક્ષામાં પૂછી શકાય તેમાંનો પ્રશ્ન. આપણે એક પરિમાણમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણ મેળવ્યા હતા. આ સમીકરણ મેળવ્યા હતા +AT d બરાબર V0t + 1/2 AT². આ સૂત્ર મેળવ્યા હતા. અને ત્રીજું સૂત્ર V² - V02 બરાબર 2AD. એ રીતે અહીંયા મેળવવાના છે, પણ દ્વિપરિમાણમાં આપણે મેળવવાના છે. તો એ માટે પહેલાં તો આપણે એનો આલેખ દોરી દઈએ અને એની ગતિની સ્થિતિ દોરી દઈએ. આ દ્વિપરિમાણ માટે એટલે ટૂંકમાં સમતલમાં આ x છે અને આ y છે. આ એનો શરૂઆતનો વેગ છે. આના પર વેગ લઈએ અને આના પર t લઈએ. આ x છે, આ y અક્ષ છે, આના પર આપણે t લઈએ અને આના પર આપણે વેગ લઈએ. આ શરૂઆતનો વેગ આ V0 છે અને એ ગતિ કરીને એ આટલે સુધી પહોંચે છે. અને આ જે તમને સમય આપ્યો છે એ t છે. આ t સમય છે, આ તમારો 0 સમય છે. આ ગતિ કરીને અહીંયાથી અહીંયા સુધી પહોંચે છે ત્યારે એનો વેગ એ આટલો થાય છે.
આ એનો વેગ આટલો થાય છે અને આ વેગ છે એ તમારો વી છે. આ જે વેગ છે એ વી છે અને આ સમય તમારો ટી છે. અને નામ આપી દઈએ તો આને વી કીધો. આ તમારો V0 હોય, દેખો આ V0 હોય આ જગ્યાએ, અને આ તમારો વી હોય, અને આ તમને આપે, આનો ઢાળ આપે એ તમને પ્રવેગ આપે. આમાંથી આ બાદ કરો, દેખો આટલું વી છે, આટલું V0 છે, તો આ તમને જે મળે આ રીતે મળે. આ તમારો સમય ટી છે, આ સમય તમારો ટી છે, આ ટી છે. ને આટલું જે મળે એ આમાંથી આ બાદ કરશો એટલે વી માઇનસ આ V0 મળે. આ વી માઇનસ V0 મળે. સદિશની વાત છે એટલે સદિશ લખી દીધું. આ રીતે અહીંયા આપણે એનો ઉલ્લેખ કરી નાખ્યો છે, ઉલ્લેખ અહીંયા કર્યો છે. તો આ તમારો ઉલ્લેખ અહીંયા કરી નાખ્યો છે. આ તમારો વી છે, આ વી છે, અને આ તમારે આ ટી છે. બોલો આમાં કોઈ પ્રોબ્લેમ? હવે લખવાનું શું કરે? સમતલમાં આ અચળ પ્રવેગી ગતિ કરતા આ કણ માટે ટી બરાબર 0 સમય તેનો વેગ 0 અને ટી બરાબર ટી સમય તેનો વેગ આ વી છે. અચળ પ્રવેગી ગતિ માટે સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ સરખો હોય. આગળ આપણે વાત કરી ચૂક્યા હતા 4 મુદ્દામાંની. અચળ પ્રવેગી ગતિ માટે સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ સમાન હોય. તત્કાલીન અપ્રવેગ સમાન હોય, તત્કાલીન પ્રવેગ આ સમાન હોય. આગળ ભણીને હમણાં જ આવ્યા. તો પછી પ્રવેગ બરાબર, હવે ડાયરેક્ટ પ્રવેગ જ લખીશું આપણે, જેને આપણે તત્કાલીન પ્રવેગ પણ કહીશું. પ્રવેગ બરાબર, ચલો વેગમાં થતો ફેરફાર, તો વેગમાં થતો ફેરફાર અને તે માટે લીધેલો સમય માટે વેગમાં થતો ફેરફાર દેખો આ રહ્યો, આટલેથી આટલો થયો, પહેલાં આટલો હતો, પછી આટલો થયો, એટલે વેગમાં થતો ફેરફાર આ વી માઇનસ V0 ને તે માટે લીધેલો સમય ટી માઇનસ 0 માટે એ બરાબર વી માઇનસ V0 ભાગાકારમાં ટી માટે વી માઇનસ V0 બરાબર એ ઇન્ટુ ટી. આ નંબર 1 આપો. હવે આપણે એને સમતલમાં આપણે આવું તો સૂત્ર લાવ્યા હતા. આ તો એક પરિમાણમાં હતું, અને એક પરિમાણમાં હોય ત્યારે દિશાનો કોઈ પ્રશ્ન આવતો નથી. એમનો સરવાળો સદિશ અથવા અદિશની માફક કરી શકો, એને કોઈ દિશાનો પ્રશ્ન જ નથી આવતો. જ્યારે અહીંયા આપણે ઘટકોની વાત આવે છે, એક્સ દિશામાંય અલગ હશે અને વાય દિશામાંય અલગ હશે. તો આના માટે હવે સમીકરણ 1ને ઘટક સ્વરૂપમાં લખતા તો માટે આને ચલો Vx બરાબર
V0x V बराबर AX इंटू टी અને આ વાય ઘટક માટે લખતા તો VY બરાબર VY માઇનસ આ V0Y બરાબર આ AY इंटू टी. તો આ એક્સ દિશામાંનો વેગ અને આ વાય દિશામાંનો વેગ નો ઘટક. હવે મિત્રો અહીંયા જુઓ અપ્રવેગમાં હવે મારે આ ડીનું સમીકરણ મેળવવું છે. તો ડીનું સમીકરણ મેળવવા માટે સ્થાનાંતરનું સમીકરણ મેળવવા માટે હવે આપણે શું કરીએ જરાક જોઈએ. તો સ્થાનાંતર માટે સરેરાશ વેગ, ચલો સ્થાનાંતર સદિશ માટે ટી બરાબર 0 સમયે તેનું સ્થાન R0 છે અને ટી બરાબર આ ટી સમયે આ તેનું સ્થાન કણનું સ્થાન R છે. આ સમયનું સ્થાન R છે માટે સરેરાશ વેગ, ચલો સરેરાશ વેગ બરાબર. તો સરેરાશ વેગ એટલે શું? બે વેગનો સરવાળો માટે સરેરાશ વેગ બરાબર વી વત્તા તો V0 બે વેગોનો સરવાળો ભાગ્યા 2. સરેરાશ લઈએ છે તેમ જેટલા વેગો હોય એટલી સંખ્યા વડે ભાગી દો. આ બે વેગ છે તો 2 વડે ભાગી દીધા. આ નંબર આપો 3 તથા સરેરાશ વેગ બરાબર સ્થાનમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો બરાબર સ્થાનમાં થતો ફેરફાર R માઇનસ R0 ભાગાકારમાં T માઇનસ 0 બરાબર R માઇનસ R0 ભાગાકારમાં T. આ નંબર આપો. આ નંબર 1 આપ્યો છે અને નંબર 2 આપો, આ નંબર 3 આપો. હવે મિત્રો આ બંનેને સરખાવી દઈએ અને સાદુરૂપ આપીએ. સમીકરણ 2 અને 3 ને સરખાવતા સમીકરણ ચલો 2 બરાબર 3 કરતા બે સમીકરણને સરખાવ્યા. આની સાથે આને સરખાવી દો માટે R માઇનસ R0 ભાગાકારમાં T બરાબર V વત્તા V0 બાય 2 સરખાવી દીધા. હવે મિત્ર શું કરીએ છે? આને કરતા બનાવીએ. R માઇનસ R0 આ સ્થાનાંતર કહેવાય, આ તમારું સ્થાનાંતર કહેવાય બરાબર V વત્તા V0 બાય 2 ઇન્ટુ આ ટી છે એને અહીંયા લઈ ગયા એટલે સાદરૂપ આપ્યું. આ સમીકરણ 1 માંથી આ V ને એમાં મૂકી દઈએ. સમીકરણ 1 માંથી ચલો 1 માંથી V ને V બરાબર V0 પ્લસ આ AT ને મૂકતા આને આમાં મૂકી દેતા માટે R માઇનસ R0 બરાબર V0 પ્લસ AT વત્તા દેખો આની જગ્યા મૂકી દીધા વત્તા V0 બાય 2.
ઇન્ટુ ટી. આ ટી તો બારનો બાર જ રાખ્યો. આ વીની જગ્યાએ મૂકી દીધી. આનો નાનો સરવાળો થાય આર માઇનસ આર ઝીરો બરાબર 2v0 વત્તા આ એટી બાય 2 ઇન્ટુ ટી માટે આર માઇનસ આર ઝીરો. આને આના વડે ભાગો ને આની સાથે ગુણો. દેખો આની સાથે ગુણવાના છે ને આને છૂટું પાડો. 2v0 ઇન્ટુ ટી વત્તા આ એટી નો સ્ક્વેર બાય 2 માટે આર માઇનસ આર ઝીરો બરાબર v0 ટી. આ એટી નો સ્ક્વેર બાય 2. હવે મિત્રો આના ઘટકો લઈએ. જેમ એક્સ ઘટક વાય ઘટક લીધો એમાંના ઘટકો લઈએ. આને એક્સના સ્વરૂપમાં લખીએ. મારો એક્સ ઘટક તો આને એક્સ ઘટક. ચલો એક્સ ઘટક માટે આરની જગ્યાએ લખાય એક્સ માઇનસ એક્સ ઝીરો બરાબર v0 એક્સ વત્તા એ એક્સ ઇન્ટુ ટીનો સ્ક્વેર બાય 2. આ એક્સ ઘટક આવ્યો. ઘટક એ પોતે અદિશ રાશિ છે. ઘટક પોતે અદિશ એટલે સદિશ ના થાય. અને વાય ઘટક માટે તો અહીંયા વાય માઇનસ વાય ઝીરો બરાબર v0 વાય ઇન્ટુ ટી વત્તા એ વાય ઇન્ટુ ટીનો સ્ક્વેર બાય 2 વાય ઘટક મળી ગયો. હવે ત્રીજું સૂત્ર હતું આપણું વી સ્ક્વેર ઓછા v0 સ્ક્વેર બરાબર 2ad. એ કેવી રીતે મેળવવાનું એની વાત થોડીક આપી દો. આ બીજું સૂત્ર આવી ગયું. ત્રીજું સૂત્ર કેવી રીતે મેળવવાનું એની ચર્ચા અહીંયા થોડીક આગળ કરી દઉં છું. ત્રીજું સૂત્ર આ જે સમીકરણ છે એ નંબર 4 આપી દો. આ નંબર 4 આપી દો. સમીકરણ 4 ને લખતા તો અહીંયા આર માઇનસ આર ઝીરો બરાબર વી પ્લસ v0 બાય 2 ઇન્ટુ ટી માં સમીકરણ એકમાંથી ચલો ટી બરાબર ટીને મૂકતા देखो आमांथी टी ने मूकता तो टी बराबर शू थशे वी माइनस v0 बाय ए. आमांथी मूकता तो ए नीचे आई जशे माटे आर माइनस आर जीरो बराबर वी वत्ता v0 बाय 2 इंटू टी की कीमत देखो आमांथी वी माइनस v0 बाय ए. आ ए नीचे आई गयो. पहला साथे आ तो एक्स ओछा वाय एक्स प्लस वाय जेवुं थई गयुं अने बे सदिशो आ रीते होय ने आ एक्स डॉट एक्स એટલે બંને એક જ દિશામાં થાય તો આનું મૂલ્ય આવે x² આવે. આનું મૂલ્ય x² આવે. તો એમ અહીંયા આની સાથે આ માટે r માઇનસ r0 બરાબર પહેલા સાથે પહેલું એટલે v² થઈ જાય. बीजा साथे बीजू माइनस v0 स्क्वेर डिवाइडेड बाय 2a. आ रीते तमारू आ बीजू समीकरण माटे थोड़ुंक सादुरूप आपो सदिश काढी देवा होय आ तमारो स्थानांतर सदिश कहेवाय आ तमारो स्थानांतर कहेवाय माटे r माइनस
આ R0 ઇન્ટુ ડોટ આ 2a બરાબર v² ઓછા v² ઓછા v02 આ ડોટ ગુણાકાર છે જે તમારો માગેલો જવાબ છે. માટે અધિક સ્વરૂપમાં લખીએ v² ઓછા v02 બરાબર 2a અને આ સ્થાનાંતરને આપણે ડી કહીએ, જ્યાં ડી બરાબર સ્થાનાંતર સદિશ છે r માઇનસ R0 છે. ડોટ ગુણાકાર છે, આ ડોટ ગુણાકાર છે અહીંયા. તો આ મુદ્દો આના અગત્યના મુદ્દા એ નેક્સ્ટ પીરિયડમાં હું લખાવીશ.